કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? ફાઇન, સરસ. ચાલો, આજે ચેપ્ટર નંબર 5 ની અંદર એક બીજો વધારાનો ટોપિક આપણે લેવાનો છે અને એક સંકરણ દ્વિસંકરણ મિત્રોએ તમને બરાબર સમજાઈ ગયું હશે, એને આધારે સમજાવવાનું છે. બરાબર છે? એકદમ ક્લિયર કટ. પહેલા બોર્ડ સાફ કરી નાખીએ, પછી તમને એક સવાલ સરસ મજાનો સમજાય. બરાબર? તમે ઘરે ભણો છો પણ લાગશે એવું જાણે કે આપણે ક્લાસમાં જ બેઠા છીએ. બરાબર? એવી રીતના આજનું કહ્યું છે કામ. બોર્ડે તમારી સામે ઘૂસ્યું. બરાબર? તો આજનો ટોપિક છે આપણે ભણવાનો છે, એનું નામ છે સ્વપ્રભાવિત. ઓકે. તો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ, સહપ્રભાવિતતા પહેલા લખી નાખું. મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ, અપૂર્ણ પ્રભુતા. બરાબર છે? એ બધું મિત્રો બરાબર સમજાઈ ગયું છે. અને હવે આપણે એક નવો ટોપિક છે જેને આપણે કહીએ છીએ સ્વપ્રભાવિતતા, કે જે બહુ વૈકલ્પિક કારકો ઉપર આધારિત છે. એવું કારક કે બહુ વૈકલ્પિક કારક, જેને ઇંગ્લિશમાં મલ્ટિપલ એલોયસ અને સ્વપ્રભાવિતતાને આપણે કોડોમિનન્સી કહીએ છીએ. સ્વપ્રભાવિતતા એટલે કોડોમિનન્સી. ઓકે મિત્રો? તો સ્વપ્રભાવિતતાનું શ્રેષ્ઠ ઉદાહરણ મિત્રો મારે કોઈ તમને સમજાવવું હોય ને તો એ માનવ રુધિર જૂથ કે જેને આપણે બ્લડ ગ્રુપ કહીએ છીએ. એ મલ્ટિપલ એલોયસ અથવા તો સ્વપ્રભાવિતતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે ને એમ કહીએ તો ચાલે. તમને સામાન્ય રીતે મિત્રો ખબર છે કે આપણે રુધિર જૂથ, આપણે જે ધોરણ 11 ની અંદર થોડું પૂર્વ જ્ઞાન મેળવ્યું, એમાં 18મા ચેપ્ટરમાં આપણે રુધિર જૂથ વિશે ભણી ગયા છીએ. એની સાથે આપણે RH ફેક્ટર પણ જોયા. ઓકે, આ બંને ટોપિક આપણે ભણી ગયા હતા. RH ની વાત આજે આ જ રીતે કરશું. આપણા આજના ટોપિક સાથે એને બહુ લાગતું વળગતું નથી. તો અત્યાર સુધીમાં આપણે એક સંકરણની ચર્ચા કરી અથવા તો દ્વિસંકરણની ચર્ચા કરી. એમાં કોઈ એક નિશ્ચિત પ્રકારનું લક્ષણ હતું ને, એની માટે એક મિનિમમ એટલે કે બે જ અભિવ્યક્તિઓ હતી. દાખલા કે છોડ ઊંચો હતો કા છોડ નીચો હતો, વટાણો કા ગોળ હતો કા ખરબચડો હતો, પુષ્પશી પર્પલ કલરના એટલે કે જાંબલી કલરના હતા અથવા તો સફેદ કલરના હતા. તો આપણી પાસે બે જ વિકલ્પો હતા કે ભાઈ એની ઊંચાઈ હોય તો આપણી પાસે બે જ વિકલ્પો છે, વટાણાને કન્સિડર કરીને. પણ જ્યારે તમે F1 ની અંદર જ્યારે પિતૃની સંકરણને કરતા હતા, એમાં પછી એકાદું પ્રભાવી આવતું હતું, એકાદું પ્રચ્છન્ન આવતું હતું, અને સ્વપ્રભાવિતતાને અનુરૂપ એટલે અપૂર્ણ પ્રભુતાને અનુલક્ષીને આપણે ડોગ ફ્લાવરની અંદર તો સ્નેપડ્રેગનની અંદર જોઈ ગયા છીએ કે બંનેની અંદર બંનેના લક્ષણો વ્યક્ત થતા હતા F1 ની અંદર. પરંતુ બહુ વૈકલ્પિક કારકો, એક કરતાં વધારે કારકો કોઈક નિશ્ચિત કોઈક લક્ષણ માટે જવાબદાર હોય ત્યારની શું પરિસ્થિતિ હોય એ સમજવું, એટલે કે સ્વપ્રભાવિતતા સમજવી, કે જેને બહુ વૈકલ્પિક વારસો કહેવાય છે. અહીંયા આપણે લખ્યું છે બહુ વૈકલ્પિક કારકો અથવા તો બહુ વૈકલ્પિક મલ્ટિપલ એલોયસ કહેવાય છે. કારકને આપણે એલોયસ કહી દઈએ છીએ, તમને હવે મિત્રો ખબર પડી ગઈ છે. બરાબર? તો એ વૈકલ્પિક કારકો મલ્ટિપલ એલોયસને કન્સિડર કરી સ્વપ્રભાવિતતાને અનુલક્ષીને માનવનું રુધિર જૂથ કેવી રીતના નક્કી કરવું હોય છે. ધોરણ 11 ની અંદર જ્યારે આપણે 18મું ચેપ્ટર લીધું હતું ત્યારે મેં થોડુંક આડકત રીતે એની અંદર જે ચાર્ટ આપ્યો હતો ને એની અંદર થોડુંક મેં સમજાવ્યું, પણ બેઝિકલી જનીન વિદ્યાને કન્સિડર કરીને કેમ હતું ને એ મિત્રો તમને બહુ ખબર નથી. એ આજે આપણે ભણવાનું છે. તો વચ્ચેના લક્ષણો અપૂર્ણ પ્રભુતા પરંતુ સ્વપ્રભાવિતતાની એક ઘટના છે જેમાં બે પેઢીઓ પિતૃને મળતી આવે છે. અહીંયા તે તમે સ્વપ્રભાવિતતા અથવા તો અપૂર્ણ પ્રભુતા જેવું જ કંઈક જોશું, પણ કંઈક થોડીક જુદી રીતના જોઈશું. પહેલા તો રુધિર જૂથ કેવી રીતના નક્કી થાય છે એ મિત્રો આપણને ખબર હોવી જોઈએ.
આપણને ખબર છે રક્તકણ છે કેવો છે તો કે દ્વિઅંતરગોળ, એટલે કે આવી રીતના છે, પોલોની ગોળી જેવો કે એની જેવો છે એવું તમે ખાલી કલ્પના કરો, બરાબર છે. અથવા તો આપણે સ્વિમિંગ પુલની અંદર કરવા જઈએ ને ટાયર ટ્યુબ કેવી રીતના હોય એવી રીતનું આખું આ રક્તકણ છે એ તમે ખાલી કલ્પના કરો, બરાબર છે. રક્તકણ છે એ દ્વિઅંતરગોળ છે, એની સપાટી એક નિશ્ચિત પ્રકારનું આવું જનીન પડેલું છે. જનીનને અનુલક્ષીને એક જાતની શર્કરા પડેલી હોય છે એમ કહીએ તો ચાલે, બરાબર છે. એની ઉપર પડેલી હોય છે. રક્તકણની ભિન્ન પ્રકારના રક્તકણોની બહારની ઉપસેલી શર્કરા હોય છે. એ ઉપસેલી જે શર્કરા છે એને આપણે કહીએ છીએ એન્ટીજન, બરાબર છે. એન્ટીજન છે, એન્ટીજન એટલે પ્રતિજન. ગુજરાતીમાં એને મારે તમને કેવું હોય તો એને પ્રતિજન કહેવાય. અને એની અંદર કંઈક પડ્યું હશે રક્તકણની અંદરની બાજુ, એને આપણે કહીશું એન્ટીબોડી. ઓકે, પ્રતિજન છે, બરાબર છે. તો રક્તકણની કોષરસની સપાટી પર બહાર ઉપસેલી શર્કરા પોલિમર હોય છે. આ પોલિમરનો પ્રકાર હશે, બરાબર છે. ઈ પોલિમર છે ને ઈ એન્ટીજન હશે, ભાઈ. બે એન્ટીજન એટલે કે પ્રતિજન છે. અને બાકીના બધા છે ઈ એન્ટીબોડી છે. એન્ટીબોડીની કઈ વાર્તા અત્યારે આપણે કરતા નથી, કેવી રીતે કરી એન્ટીબોડી, બરાબર છે. હવે રોગ પ્રતિકારક એની અંદર શું હોય છે, રસાયણ હોય છે, એ ખબર છે. આ છે એ શું કરે છે, રોગ પ્રતિકારકતા ફેરે છે. એટલે કઈ આપણને ખબર, બરાબર છે. અને એની અંદર મુખ્યત્વે બે પ્રકારના એન્ટીજન્સ હોય છે. એક એ પ્રકારનો હોય ને એક બી પ્રકારનો હોય છે, બરાબર છે. બેની હાજરી ને ગેરહાજરીની ઉપર આધારિત છે. જે એન્ટીજન છે એ મુખ્યત્વે કેટલા પ્રકારના છે, આ એ પ્રકારની કે શર્કરામાં થોડો એવો ફરક, બરાબર છે. કાંઈ એન્ટીજન હોય જ નહીં તો એને આપણે એક બીજા પ્રકારના જનીન વડે દર્શાવશું. અત્યારે હમણાં નથી લખતો, પણ મુખ્યત્વે બે ટાઈપની શર્કરાઓ ઉત્પન્ન થાય છે, બરાબર. કોની ઉપર છે, રક્તકણની સપાટી ઉપર. એની હાજરી ને ગેરહાજરીને આધારે આપણે એના રુધિર જૂથને અનુલક્ષીને આપણે નક્કી કરશું. અને એ રુધિર જૂથને આધારે આપણને ખબર છે કે રુધિર જૂથ અથવા તો રુધિર ગ્રુપ, બ્લડ ગ્રુપ તમે જોવા જાઓ તો મનુષ્યને અનુલક્ષીમાં આપણને 4 પ્રકારના મળે, એ બી, એબી અને ઓ. પણ આ રુધિર જૂથ નક્કી કેમ થાય છે મિત્રો, બરાબર છે. આ આરબીસી ઉપરના એન્ટીજન્સ છે, એ આપણે કહી દીધે ને. આ બધા આ છે એ આરબીસી એટલે રક્તકણ છે, બરાબર છે. એની ઉપર શર્કરા છે. એ શર્કરાનું બંધારણ, શર્કરા તો એક જાતના નિશ્ચિત પ્રકારના જનીનની બનતી હશે. એ કેવી રીતના બને છે એનું અનુલક્ષીને આપણે આ આખું રુધિર જૂથ નક્કી કરવાનું છે, બરાબર છે. હવે આ રુધિર જૂથ ઈ છે એ એક નિશ્ચિત પ્રકારના જનીન ઉપર આધારિત હોય છે. આ જે એન્ટીજન બનશે, બરાબર છે, રુધિર જૂથ એ નિશ્ચિત, હવે પાછું આપણું જનીન વિદ્યાર્થી નિશ્ચિત પ્રકારના જનીનથી શું હોય છે, પ્રેરિત હોય છે. અને એ જનીનને આપણે કહીએ છીએ કયું જનીન, તો કે આઈ જનીન. કયું જનીન, આઈ જનીન. હવે આઈ જનીનને અનુલક્ષીને કઈ પ્રકારની શર્કરા બનશે એના ઉપર આ બધો આધાર રહેલો છે. તો આઈ જનીન છે એના 3 એલેલ્સ છે. આ આઈ જનીનના એલેલ્સ, એલેલ એટલે હવે આપણે સમજાઈ ગયું છે કારક છે. એ મુખ્યત્વે 3 પ્રકારના છે. કઈ એલેલ છે, ઈ આઈ એ હશે, કઈ આઈ બી હશે, અને એ કઈ પ્રકારની શર્કરા ઉત્પન્ન નહીં કરતો એવું સ્મોલ આઈ હશે. ઓકે મિત્રો, સમજાય છે. 3 પ્રકારના આઈ ના અલેલ છે, આઈ એ, આઈ બી અને સ્મોલ આઈ. ઈ એલેલ છે જે આઈ એ અને એલેલ આઈ બી એકબીજાથી થોડીક જ અલગ પડે છે.
આ બે કરતા થોડીક જ અલગ પડે છે. આ તો એક પ્રકારનું શર્કરા જ ઉત્પન્ન કરે છે. એટલે આ એ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે, આ બી પ્રકારની શર્કરા ઉત્પન્ન કરે છે, આ એક પણ જાતની શર્કરા ઉત્પન્ન નહીં કરે, એમ તમારે સમજવાનું. અને એ અને બી ની શર્કરામાં થોડો ઘણો ફેરફાર છે એવું તમારે સમજવાનું છે. બરાબર છે? એના બંધારણની અંદર, ગોઠવણીની અંદર સંરચનાત્મક કંઈક ફેરફાર હશે. બરાબર છે? અને નિશ્ચિત પ્રકારનું શર્કરાનું ઉત્પન્ન કરે છે. ILL કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પન્ન કરતું નથી. એટલે I છે એ કોઈ પણ પ્રકારની શર્કરા નહીં ઉત્પન્ન કરે. નહીં ઉત્પન્ન કરે. આને આપણે બી પ્રકારની શર્કરા કહીશું, આને આપણે એ પ્રકારની શર્કરા કહીશું. આ એ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે જો IA જનીન હશે, અને આ હશે તો આ પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે. તો આપણી પાસે 3 વૈકલ્પિક કારકો અથવા તો LNs થઈ ગયા. એટલે જ મેં ઉપર લખ્યું છે વૈકલ્પિક કારકો, બહુવૈકલ્પિક કારકો. કારણ કે અહીંયા 3 વિકલ્પો છે આપણી પાસે. અને આ વિકલ્પોને કારણે મનુષ્યની દ્વિતીય સજીવ 2N અવસ્થામાં છે. હંમેશા જનીનો કેવી રીતના હોય છે? જનીનો છે એ દ્વિતીય સ્થિતિની અંદર, એટલે કે 2N અવસ્થામાં હોય. એટલે આ જનીન આપણી પાસે તમે જોવા જશો તો જે વ્યક્તિનું રુધિર જૂથ મિત્રો એ ગ્રુપ હશે. એની આગળ જનીન હોવાની 2 પોસિબિલિટી હશે, 2 શક્યતા હશે. એની અંદર જનીન જે હશે એ કેવું હશે તો કે 2 જનીનો દ્વિતીય અવસ્થામાં IA છે અને IA છે, જેમાં એ પ્રભાવીપણું બતાવે છે. એટલે અહીંયા બંને જનીનો સરખા છે એટલે એ રુધિર જૂથ થશે. I જનીન છે એ પ્રચ્છન્ન જનીન છે. આ કેવું છે? અહીંયા સાઈડમાં લખી પણ દઉં છું, પ્રચ્છન્ન. બરાબર છે? અને I અને RB સાથે હોય ત્યારે સ્વપ્રભાવીપણું બતાવે છે. બરાબર છે? અથવા તો અપૂર્ણ પ્રભુત્વ બતાવે છે એમ કહીએ તો ચાલશે. તો આની અંદરની બીજી શક્યતા એ રહેશે કે IA સ્મોલ I જનીન જો એકબીજા સાથે જોડાશે ને તો આ ટાઈપની જનીન જૂથ બનશે. તો એ ગ્રુપ હશે. હવે બી ગ્રુપ માટે તમે જોવા જશો મિત્રો તો સેમ ઉપર જેવું જ છે, પણ એમાં A ની જગ્યાએ રક્તકણની સપાટી ઉપર જે એન્ટિજન બને છે, પ્રતિજન બને છે, એની માટેનું જવાબદાર જનીન IB છે. તો એની અંદર જનીનો છે દ્વિતીય અવસ્થામાં હોય તો IB ટાઈપનું જનીન બંધારણ ધરાવતું હશે, અથવા IB સ્મોલ I ટાઈપનું જનીન બંધારણ ધરાવતું હશે. સમજાય ગયું મિત્રો? તો સ્મોલ I છે એ પ્રચ્છન્ન છે. કેપિટલ IB સાથે જો સ્મોલ I આવશે તો ખાલી B જ વ્યક્ત થશે. એવી રીતના કેપિટલ I સાથે જો સ્મોલ I ખાલી આવશે તો ખાલી કોણ થશે? કેપિટલ A જ પ્રદર્શિત થશે, સ્મોલ I પ્રદર્શિત નહીં થાય. એટલે સ્મોલ I ને આપણે કેવું કહી દીધું છે? પ્રચ્છન્ન જનીન કહી દીધું છે. હવે કોઈ વ્યક્તિનું રુધિર જૂથ AB ગ્રુપ હોય, કયું ગ્રુપ હોય? AB જૂથ હોય અથવા તો AB ગ્રુપ હોય, તો એની અંદર તો જનીનની પોસિબિલિટી એક જ છે, કારણ કે IA ને IB જનીનો જ્યારે સાથે ભેગા મળે ત્યારે એ સ્વપ્રભાવીપણું બતાવે છે, કે જે આપણે અપૂર્ણ પ્રભુતાનો જ એક કોન્સેપ્ટ છે એમ કહીએ તો ચાલે. તો અહીંયા IA અને IB સંપૂર્ણ રીતે I ઉપર પ્રભાવી હોય છે. જ્યારે IA અને સ્મોલ I બંને હાજર હોય ત્યારે ખાલી IA જ પ્રદર્શિત થયું. IB તો પ્રભાવિત જ છે. IB અને સ્મોલ I જ્યારે હોય ત્યારે સ્મોલ I પ્રચ્છન્ન છે, કેપિટલ IB છે એ તે પ્રભાવિત થશે. એટલે ઈ જનીન છે એ શું થશે? વ્યક્ત થશે. બરાબર છે? હવે I કોઈ પણ જાતની શર્કરા ઉત્પન્ન કરતું નથી એવું આપણે અહીંયા પહેલા જ લખી દીધું છે. કોઈ પણ જાતની શર્કરા ઉત્પન્ન જ નહીં કરે. કોણ? I છે. પરંતુ જ્યારે IA અને IB બંને સાથે હાજર હોય છે ત્યારે બંને પોતપોતાની શર્કરા અભિવ્યક્ત કરે છે. આનો મતલબ એમ નથી ઓલા અપૂર્ણ પ્રભુતાની અંદર મિત્રો શું થતું હતું અને આ સ્વપ્રભાવિતતામાં શું થાય છે. તો બંનેનો પહેલા કોન્સેપ્ટ સમજીએ. અહીંયા એક નાનો એવો તફાવત જ આપી દઉં છું. અપૂર્ણ પ્રભુતા
સપ્રભાવિતા. બરાબર. આની અંદર તમે જો ઉદાહરણ આપણે લીધું હોય તો ઉદાહરણ આપણે કયું લીધું હતું મિત્રો? તો શ્વાન પુષ્પ. આની અંદર ઉદાહરણ છે કયું? મનુષ્યનું રુધિર. અહીંયા મેઇન તફાવત F1 ની અંદર મિત્રો થતો તો એ કયો હતો? તો જ્યારે લાલ પુષ્પ અને સફેદ પુષ્પ ભેગા થઈ જતા હતા ત્યારે F1 ની અંદર ઈ તમને કેવું મળી જતું હતું? ગુલાબી મળી જતું. બરાબર છે? આ ગુલાબી મળી જતું હતું એનો મતલબ કે અપૂર્ણ પ્રભુતા બતાવતું હતું. કોઈએ પોતાની સંપૂર્ણ પ્રભુત્વ ન બતાવ્યું. જ્યારે અહીંયા એવું નહીં થાય. આ એ જનીન અને આ બી જનીન જ્યારે રક્તકણ ઉપર શું થશે? સ્થાપિત થશે. આ રક્તકણ છે અને નિશ્ચિત પ્રકારની શર્કરા ઉત્પન્ન કરશે ત્યારે એ માટેની જનીન માટેની જવાબદાર શર્કરા અથવા તો એન્ટીજન એ ઈ પણ એની ઉપર સપાટી ઉપર હશે અને એની સપાટી ઉપર બી પ્રકારના પણ એન્ટીજન હશે. અહીંયા જે આપણે દોર્યા છે ને આ બરાબર છે. આવી શર્કરા રક્તકણ ઉપર એ ને બી બંને પ્રકારની શર્કરાઓ તમને જોવા મળશે. એટલે એને આપણે સહ કહી દીધું. બંને સાથે જોવા મળશે. કોઈ એક શર્કરા પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ નથી બતાવતું. આ એ ને આ બી બતાવી દે તો મિશ્ર બની જાય એવું નથી બનતું. આની જ્યારે આની અંદર મિશ્ર બની જતું હતું એટલે અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા વચ્ચે પહેલા તો શું બેઝિકલી બેનો કોન્સેપ્ટ એક જ છે મિત્રો, સમજવાનું. બરાબર છે? પણ બંને વસ્તુ સાવ જુદી થઈ ગઈ. કેમ જુદી થઈ ગઈ? આની અંદર આખી વસ્તુ બદલાઈ ગઈ. અહીંયા લાલ ને સફેદ માંથી ગુલાબી બની ગયું. અહીંયા એ ને બી ભેગા થઈને કંઈક મિશ્ર બની કંઈક નવું બને એવું નથી. એ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, બી પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે અને બંને સંપૂર્ણપણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. એટલે રક્તગણની સપાટી પર તમને એ પ્રતિજન પણ જોવા મળશે, એન્ટીજન, અને બી એન્ટીજન એ જોવા મળશે. જ્યારે કેવું હશે? એ સહપ્રભાવી પણ હશે. ખાલી એ હશે તો એ હશે, આઈ એ ને સ્મોલ આઈ હશે તો સ્મોલ આઈ તો શર્કરા ઉત્પન્ન નથી જ કરતું. અહીંયા આપણે કહી દીધું એટલે ખાલી આઈ એ વાળી શર્કરા ઉત્પન્ન થશે. એવી રીતના બી ની અંદર જો કેપિટલ આઈ બી હશે તો બી વાળી શર્કરા ઉત્પન્ન થવાની છે. આપણને ખબર જ છે કારણ કે જનીનમાં બી એ 2 એનો અવસ્થામાં છે. પણ જ્યારે આઈ બી ને સ્મોલ આઈ આવશે, સ્મોલ આઈ તો જનીનને અનુલક્ષીને શર્કરા ઉત્પન્ન ન થાય એટલે આ ખાલી આઈ બી જનીન વ્યક્ત થશે. એટલે બી જનીન એટલે રુધિર જૂથ બી નક્કી થઈ જશે. પણ એ બી ગ્રુપ આવશે ત્યારે અહીંયા આપણે કહી નાખીએ કે અહીંયા જે પ્રભાવીપણું દેખાય છે એ કેવું પ્રભાવીપણું દેખાય છે? સહપ્રભાવિતા. અહીંયા સહપ્રભાવિતા. બરાબર છે? આ તો આપણે એક સંકરણમાં જોયું તો ઈ જ છે, આ એક સંકરણમાં જોયું તો ઈ જ છે, પણ અહીંયા તમને સહપ્રભાવિતા જોઈએ. અને સ્વપ્રભાવિતા અને અપ્રભાવિતામાં શું ફેર છે એ મિત્રો મેં તમને સમજાવી દીધું છે. ઓલાની અંદર કલર છે મિશ્ર થઈ જતો તો આની અંદર કલર મિશ્ર થશે નહીં. જ્યારે તમે છેલ્લું રુધિર જૂથ એટલે કે ઓ રુધિર જૂથ અથવા તો ઓ ગ્રુપની વાત કરો એની અંદર જનીનને અનુલક્ષીને કેવી રીતના હશે? તો એની અંદર બંને જનીનો કેવા હશે? સ્મોલ આઈ, કારણ કે એમાં એક પણ શર્કરા ઉત્પન્ન થતી નથી એટલે એનું જનીન બંધારણ સ્મોલ આઈ. તો મિત્રો તમે કેવી રીતના રુધિર જૂથ નક્કી કરી શકો છો એ આના ઉપરથી ખબર પડી જશે. તો આ એ અને આ બી જ્યારે ભેગા થાય છે ત્યારે તમને સહપ્રભાવિતાનું નિદર્શન થાય છે. બંને પ્રકારની શર્કરા હોય છે, ભિન્ન પ્રકારના એલેલ હોવાને કારણે આવા 6 સંયોજનો તમારી બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર ચાર્ટ આપેલો છે. એ તમારે આખો લખવાનો છે, બોર્ડ ઉપર લખવાનો નથી. પણ ગમે તે એમાંથી તમે નક્કી કરી શકો. દાખલા તરીકે તમે કીધું છે પિતૃ એ ના એલએલ અને પિતૃ બી ના એલએલ, એટલે અથવા તો મમ્મી અને પપ્પાનું રુધિર જૂથ તમે જો જાણતા હો તો તમારું રુધિર જૂથની સંભાવના તમે જાણી શકો. દાખલા તરીકે એક દાખલો ગણાવી દઉં છું, આવું તમે ગણી શકો છો. દાખલા તરીકે એક ચમનભાઈ છે, બરાબર છે, અને એક છે ઈ મીનાબેન છે.
આ બે લગ્ન કર્યા. ચમનભાઈનું રુધિર જૂથ છે દાખલા તરીકે કયું છે તો કે બી રુધિર જૂથ છે અને એનું જનિત બંધારણને અનુલક્ષીને એની અંદર બે પોસિબિલિટી હશે કા એનું રુધિર જૂથ આ ટાઈપનું હશે કા આ ટાઈપનું એની અંદર જનીન હશે. બરાબર છે? બેમાંથી એક પોસિબિલિટી લેવાની. દાખલા તરીકે અત્યારે મને એને ખબર છે આવી રીતના નો લેવા એટલે દાખલા તરીકે સ્મોલ આઈ દઉં છું. ચલો ને, બરાબર છે? આ ચમનભાઈનું રુધિર જૂથ બંધારણ. હવે મીનાબેન છે એ ઓ રુધિર જૂથ ધરાવે છે દાખલા તરીકે, તો એની અંદર તો સ્મોલ આઈ જનીનો હશે. આવી રીતના તમે ગમે તેનું ક્રોસ ઓવર કરી શકો છો. આની સાથે આનાય લગ્ન કરાવીને એનું પોસિબિલિટી હોય, આની સાથે આનાય બે હોય બાય એટલે તમને ટોટલ 4 શક્યતાઓ મળશે. આની અંદર આની સાથેનો કરવાનો, આની સાથેનો કરવાનો, એવી રીતે આની સાથેનો આની સાથે ને આની સાથે આની સાથે એવી શક્યતાઓ જોવા. બરાબર છે? પણ આમાં હું તમને એકનું ઉદાહરણ આપું છું. હવે આની અંદર અર્ધીકરણ થશે એટલે મિત્રો તમને ખબર છે બે ટાઈપના જનીઓ ઉત્પન્ન થશે. એક આઈ બી પ્રકારનું અને એક સ્મોલ આઈ પ્રકારનું. આવી બે પોસિબિલિટી હશે એની અંદર જનીઓ ઉત્પન્ન થશે. બરાબર? આની અંદર એક પોસિબિલિટી બે જ હશે, કા સ્મોલ આઈ ઉત્પન્ન થશે અને કા સ્મોલ આઈ ઉત્પન્ન થશે. બરાબર? હવે મિત્રો તમે જોજો આ આઈ બી જનીન સાથે જો આ સ્મોલ આઈ જોડાય તો અહીંયા જનીન બંધારણ બનશે આઈ બી સ્મોલ આઈ એટલે આ વ્યક્તિનું રુધિર જૂથ અથવા તો આ બાળક જેનું આવશે એનું રુધિર જૂથ બી હશે, કારણ કે આમાં બી પ્રભાવી પણ હોય. સ્મોલ આઈ તો કોઈ રીતે વ્યક્ત જ નથી થતો. એવી રીતના જો પિતા તરફથી આ સ્મોલ આઈ જનીન અને માતા તરફથી આ સ્મોલ આઈ મળે તો આ સ્મોલ આઈ એટલે આ બાળકનું રુધિર જૂથ છે એ ઓ પ્રકારનું રુધિર જૂથ હશે. જેવી રીતના આપણે લિંગ નિશ્ચયમાં કરશું એવી રીતના જ છે. એવી રીતના તમે જોવા જાવ તો આ આઈ બી સાથે આ સ્મોલ આઈ જોડાય છે તો આ કેપિટલ આઈ બી આવશે ને અહીંયા સ્મોલ આઈ આવશે. આ વ્યક્તિનું પણ રુધિર જૂથ બી જ આવશે અને આ સ્મોલ આઈ સાથે આ સ્મોલ આઈ આવશે એટલે એ વ્યક્તિનું રુધિર જૂથ સ્મોલ આઈ આવશે એટલે કે ઓ રુધિર જૂથ આવશે. એટલે બાળકનું ભવિષ્યમાં એનું બાળક જે આવશે એનું રુધિર જૂથ કા બી પ્રકારનું આવશે અને કા ઓ પ્રકારનું આવશે એની પોસિબિલિટી આવી ગઈ એટલે કે એના મમ્મી પપ્પામાંથી બેમાંથી એકનું આવશે. પણ આવી તો તમે ઘણી શક્યતાઓ તમે પોતાની જાતે આવા પ્રયોગ કરી લગભગ કરી શકો. બધા એકબીજા સાથે કરજો, આવી તો ઘણી બધી તમને મળશે. બરાબર છે? આમ તો જોવા જાવ તો ચોકે ચોક 16 ચોક 64 જેટલી શક્યતાઓ મળે. તમારી બુકમાં લગભગ 6-1 જેટલી આપેલી છે. એ તમે 6-1 ની અંદર પ્રયોગો કરજો અને એની સંતતિમાં એમાં તમને સ્પેશિયલી અર્ધીકરણથી એક જનીન આપી દીધું છે. એની બદલે તમે આવી રીતના પણ ટ્રાય કરી જો. બરાબર છે? કે આવી રીતના બે જનીન લેવાનું ને એનું અર્ધીકરણ કરવાનું. લાગે કે પિતાનું રુધિર જૂથ આ એ સ્મોલ આઈ અને બી ગ્રુપની અંદર છે એ આવી રીતના હોય ત્યારે પણ તમે લઈ શકો. લાગે છે કે એક ઉદાહરણ એવું ઉપર રીતના લો અને પછી એવું લાગે તો ભૂસી નાખીશ કાં તો કરી નાખીએ. ચલો ને, પિતા છે એનું રુધિર જૂથ દાખલા તરીકે લઉં છું આ એ સ્મોલ આઈ અને માતાનું રુધિર જૂથ છે એ દાખલા તરીકે હું લઉં છું આઈ ડી સ્મોલ આઈ. હવે આના બાળકની સંભાવના કયા રુધિર જૂથની હશે? સૌથી પહેલા આ જનીનનું વર્ગીકરણ કરો એટલે આની અંદર બે ટાઈપના જનીનો ઉત્પન્ન થશે, કેપિટલ આઈ વાળો એક સ્મોલ આઈ વાળો. અર્ધીકરણમાં આપણે એક સંકરણ બી સંકરણમાં કરી ગયા છીએ એવી રીતના જ કરીએ છીએ. આગળ જતા લિંગ નિશ્ચયમાં આ કરવાના છે. તો માતાએ આ ટાઈપના બે ટાઈપના જન્યુ ઉત્પન્ન કર્યા, પિતાએ આ ટાઈપના બે ટાઈપના જન્યુ ઉત્પન્ન કર્યા. હવે આની વચ્ચે તમે પ્રજનન કરી અને જ્યારે ફલિતાંડ બનશે ત્યારે અહીંયા બનશે જનીન આઈ એ આઈ બી. હવે આ વ્યક્તિનું રુધિર જૂથ કયું હશે મિત્રો? તો બંને જનીન આવ્યા એટલે આ વ્યક્તિનું રુધિર જૂથ થઈ ગયું એ. આ બાળકનું રુધિર જૂથ અહીંયા બરાબર, બાળકના રુધિર જૂથ તૈયાર છે. એવી રીતે તમે આઈ એ સાથે આ સ્મોલ આઈ જોડાય તો અહીંયા બનશે આઈ એ સ્મોલ આઈ. આ બાળકનું રુધિર જૂથ એ હશે. એવી રીતના તમે જોવા જશો મિત્રો આ સ્મોલ આઈ સાથે આ આઈ બી જોડાય. હંમેશા કેપિટલ વાળાને પહેલા લખીએ છીએ એટલે હું પહેલા લખું તો આ બાળકનું સંભાવના રુધિર જૂથ બી હશે. અને છેલ્લી શક્યતામાં જોવા જાવ તો આ સ્મોલ આઈ સાથે આ સ્મોલ આઈ જોડે એટલે અહીંયા જનીન બંધારણ બનશે સ્મોલ આઈ. આ બાળકનું સંભાવના રુધિર જૂથ કયું હશે? તો કે ઓ હશે.
તો આ બાળક ગમે તે એક બ્લડ ગ્રુપનું આવી શકે, એ સમજી શક્યા તમે? તો આવી રીતના તમારે આ પ્રયોગો કરવાના, બરાબર, જેને કારણે તમે સમજી શકશો. બીજું એક RH ફેક્ટર વાળું છે. RH ફેક્ટરમાં તે પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, આપણા ટેક્સ્ટ બુકનો એ આધાર નથી, અમે લખેલું છે RH જૂથ વાળું, બરાબર. એ પણ આની રક્તકણની સપાટી પર જ આવેલા હોય છે. જો એ હાજર હોય એ જનીન તો પોઝિટિવ કહેવાય, જો એ ગેરહાજર હોય તો નેગેટિવ કહેવાય. એને આધારે RH પોઝિટિવ અને RH નેગેટિવની આપણે વાર્તા કહેતા હોય છે, બરાબર છે. હવે ક્યારે એક જ જનીન એક કરતાં વધુ અસર થશે, એક કરતાં વધુ અસર થશે. દાખલા તરીકે એનું ઉદાહરણ તમારે મારે તમને આપવું હોય, બરાબર, એનું ઉદાહરણ અલગથી આપું છું, અહીંયા લખી દઉં છું. એક જ જનીન એક કરતાં વધુ અસર. બોર્ડ થોડું નાનું પડે છે પણ હવે ચલાવી લેવું પડશે. ક્લાસરૂમમાં હોય તો આપણે ઘૂસીને ફરીથી કરીએ, પણ તમારે શું એક જ સ્ક્રીનશોટમાં પાછું તમારે લખવાનું હોય એટલે આપણે પછી એક જ સ્ક્રીનની અંદર આખું બોર્ડ આવી જાય તેવી ટ્રાય કરીએ છીએ. તો તમારી માટે વધારે મુશ્કેલીવાળી વસ્તુ છે, પણ તમારી માટે આવી કોશિશ કરીએ છીએ. બાકી આટલી વસ્તુ સમજાવી તો મારે 2 થી 3 વાર બોર્ડ ઘૂસવું પડે. એ તો આ બોર્ડ એ થોડુંક નાનું છે, એ તમે સમજી શકશો. ઓકે, તો ઉદાહરણ તરીકે તમારે વટાણા લેવાનું છે. એની અંદર ઉદાહરણ છે કોનું? વટાણા ના બીજ, બરાબર. બીજની અંદર તમને ખબર છે કે નિશ્ચિત પ્રકારના 2 એલેસ છે કે જેમાં શર્કરા ઉત્પન્ન કરે છે. આ બીજમાં શર્કરા ઉત્પન્ન કરે, બરાબર. કયા કયા જનીનો છે? તો 2 જનીનો છે. એક જનીન છે જે કેપિટલ B છે અને એક સ્મોલ b છે, બરાબર છે. આ 2 જનીનો છે કે જેની અંદર વટાણાની અંદર બીજની અંદર શર્કરા ઉત્પન્ન કરે છે, બરાબર. શર્કરા એટલે આપણે કેવું હોય તો શર્કરા એટલે સ્ટાર્ચ, અને સ્ટાર્ચ એટલે અહીંયા તમે બટેટામાં જોવો છો ને એ મંડકણો છે. આ મંડકણો ઉત્પન્ન કરવા માટેના જનીન છે એમ કહીએ તો ચાલે. કોણ? A અને B, બરાબર છે. હવે દાખલા તરીકે આપણે જે એક સંકળનો પ્રયોગ કરતા હતા એવી રીતના કરી જોઈએ. તો દાખલા તરીકે આવી રીતના BB જનીન છે, જે વટાણો કેવો હશે? ગોળ હશે. એની અંદર પુષ્કળ મજાનો સ્ટાર્ચ હશે, એટલે આ ગોળ અને લીસો છે, બરાબર છે. એ ટૂંકમાં ગોળી છે. જ્યારે બીજું એક જનીન છે સ્મોલ b, હમણાં જ અહીંયા આપણે કીધું, બરાબર છે. અલગ કલરના ચોક સ્મોલ b. એ કેવા છે? ખરબચડા છે, ગોળ ખરબચડા, અને આપણે કેવી કીધી? ફૂલેલી છે, ફૂલી ખફી ખફું. હવે આની અર્ધીકરણ કયું એટલે ખબર છે તમારી એક નિશ્ચિત પ્રકારનું જનીન આવશે, કયું? કેપિટલ B. આની અંદર અર્ધીકરણ થશે એટલે સ્મોલ b. અને આ 2 જનીનો ક્યારે F1 ની અંદર ભેગા થશે ત્યારે આ પિતૃપેઢી. આ વટાણો કેવો હતો? તો કે ખરબચડો, બરાબર છે. હવે અહીંયા જે વટાણો આવ્યો ને એની અંદર શું થશે? એ હશે ગોળ, સમજો. પણ એની અંદર અમુક જ સ્ટાર્ચના કણો હશે. એ કેવા હશે? તો કે લીસા હશે, આ લખેલા છે. અને અમુકમાં ઓલા ફૂલેલા હતા તો ખરબચડા હશે. એટલે આની અંદર સ્ટાર્ચના કણ જે આવ્યા એ કેવા આવ્યા? મિશ્ર. અને બંને કેવા રહ્યા? સહપ્રભાવી.
આ બીજું ઉદાહરણ છે મિત્રો તમારી અંદર, બરાબર છે. સહયુગ્મી સ્ટાર્ચના સંશ્લેષણની ઓછી સક્રિયતા ધરાવે છે અને તેથી એ નાના કદના સ્ટાર્ચના કણોનું ઉત્પન્ન કરે. સ્મોલ બી છે એ નાના કદના સ્ટાર્ચ ઉત્પન્ન કરે. આ મોટા કદના સ્ટાર્ચ ઉત્પન્ન કરે અથવા મંડળ. જ્યારે અહીંયા આવ્યા ને નાના ને મોટા બંને આવે છે, એટલે કે મિશ્રણ. નાના અને મોટા બંને ટાઈપના સ્ટાર્ચના કણો છે એ F1 પેઢીની અંદર તમે જ્યારે એનું સંકરણ કરાવો છો અથવા તો પ્રેરિત પ્રજનન કરાવો છો ત્યારે તમને જોવા મળે છે. અને બી પ્રભાવી એલેલ છે, પરંતુ બીબી જનીન સ્ટાર્ચના કદના મધ્યસ્થી બને છે. આ એનો મધ્યસ્થી બની એટલે સપ્રભાવીપણું બતાવી દીધું. ઉત્પન્ન કરે છે. સ્ટાર્ચના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે તો આ દ્રષ્ટિકોણથી આ એલેલ અપૂર્ણ પ્રભુતા પણ દર્શાવે. અપૂર્ણ પ્રભુતામાં આવતું હતું, પણ અપૂર્ણ પ્રભુતા અને સપ્રભાવિતા વચ્ચેની જે પાતળી ભેદ રેખા છે ને એ મેં તમને સમજાવી દીધું. અહીંયા કે આ વટાણાની અંદર એટલે બંને ટાઈપના સ્ટાર્ચ કણો તમને મિત્રો જોવા મળશે, બરાબર છે. નાના કદના સ્ટાર્ચના કણો જોવા મળશે, મોટા કદના સ્ટાર્ચના કણો જોવા મળશે. અહીંયા અપૂર્ણ પ્રભુતાની અંદર ગુલાબી રંગ બની જતો હતો, લાલ અને સફેદનું મિશ્રણ થઈ જતું. અહીંયા એવું મિશ્રણ ન થતું, બંનેની પોતાની હાજરી છે એ અસ્તિત્વ ધરાવે છે. સમજાય? તો આ એની જેવી વસ્તુ છે. આ પણ આપણે જે વૃદ્ધિ જૂથનો વારસો જોયો એવી રીતના આની અંદર જોઈ શકીએ. આથી પ્રભુતા એ કોઈ જનીન કે તેની માહિતી ધરાવતું હોય, પ્રભાવીપણું છે એની જનીન કે એની માહિતી ધરાવતું હોય તથા તેની જ નિપજનું સ્થાયવત લક્ષણ એટલે કે ઓટોનોમસ એનું કોઈ લક્ષણ જ થઈ જશે, એટલે કે પ્રભાવીપણું છે એ જનીન હંમેશા વ્યક્ત જ થશે ને એવું તમે રુધિર જૂથ ઉપરથી ન કહી શકો ને વટાણાના ઉદાહરણ ઉપરથી પણ તમે કહી શકો. એટલે ત્યારે બે જનીનો એકસાથે પોતાનું પ્રભુત્વ બતાવે છે, એટલે એને આપણે સપ્રભાવિત કહીશું. એટલે કોઈ પણ એક જ જનીન પોતાનું પ્રભુત્વ બતાવી શકશે, ઓટોનોમસ પણ બતાવશે એવું બનશે નહીં. જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોઈ શકે. એ આપણે કહી દીધું કે અહીંયા તમે જોઈ શકો છો બ્લડ ગ્રુપનું ઉદાહરણ એની ઉપરથી સમજી શકાય, આ પણ સમજી શકે. દર્શાવતું હોય તેવા કિસ્સાઓ જનીન નિપજ તથા નિશ્ચિત સ્વરૂપ કેટલા ઉપર આધાર રાખે છે. તો આ બંને પ્રયોગો, આ બંને વસ્તુ, બંને ઉદાહરણ જે આપણે બરાબર સમજ્યા એને કારણે આપણને સપ્રભાવિતા મિત્રો બરાબર સમજાઈ ગઈ છે. રુધિર જૂથનો તમે આને અનુલક્ષીને આપણે તમને ખબર છે 11માં મેં તમને કીધું છે કે 4 એટલે તમે ખાના તમારી બુકની અંદર આપેલા છે અને 11મા ધોરણની બુકનો ઉપયોગ કરી અને આપણે જનીનો 11માની બુકમાં તમને આ લખાવી દીધા છે. ટોટલ 5 ખાના બનશે, બરાબર. 6 ખાના જેટલું બનશે, બરાબર છે. અને એને અનુલક્ષીને 6 ચોક 24 જેટલા MCQ તમે ઉત્પન્ન કરી શકશો મિત્રો, બરાબર છે. તો એ પણ MCQ તમે જોશો, આ ટૂંકનોંધ પણ તમે જોઈ લેશો. આ બંને ટૂંકનોંધ હવે બરાબર સમજી લીધી છે. તો અત્યાર સુધીમાં આપણે એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, અપૂર્ણ પ્રભુતા અને સપ્રભાવિતા, આ 4 સરસ મજાના ટોપિક ચેપ્ટર નંબર 5 ને કન્સિડર કરીને સમજી લીધા છે. ઘણા બધા પાઠ્યપુસ્તક ના આપણા પાના ચાલી ગયા છે. જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમારી સતત વાંચવાનું છે, સતત લખવાનું છે. એકવાર લખી લેવાથી પૂરું થઈ ગયું એવું નહીં, બારે ઘડીએ કેવું ન પડે. આપણે 12 સાયન્સમાં છે, આપણી માટે આ બધું કરીએ છીએ. તો સતત આ મહેનત કરી અને તમારે આ કરતા રહેવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને પછીના વિડીયો લેક્ચરમાં આપણે ફરી પાછા મળશું. થેન્ક યુ.